ટાટ પરીક્ષાની તૈયારી કરી રહેલા ભાવિ શિક્ષક મિત્રો, જેવી રીતે જોયું કે આપણે કાલે ટાટ એચએસનું જે પેપર હતું એનો અંદર આપણા મટિરિયલમાંથી નિબંધ હોય, સંક્ષેપીકરણ, બેઠું જે 2 દિવસ પહેલાં જ મૂકેલું હતું એ પૂછાઈ ગયેલું છે. વ્યાકરણનું જે છેલ્લે આપણે બ્રહ્માસ્ત્ર સ્વરૂપે એક યુટ્યુબની અંદર જે વિડીયો આપેલો હતો એની અંદરથી પણ 8 થી 9 માર્કનું વ્યાકરણ તમને જોવા મળેલો છે. તો ટાટ એસની તૈયારી કરી રહેલા ભાવિ શિક્ષક મિત્રોને પણ ખાસ વિનંતી કે આપણી આ યુટ્યુબ ચેનલ સરસ્વતી વિદ્યા મંદિરની અંદર જોડાવાનું ચૂકશો નહીં, અને નીચે આપેલી જે આપણે ટેલિગ્રામની લિંક છે ત્યાં પણ જોડાવાનું ચૂકતા નહીં. ખાસ કરીને જો આપણે શરૂઆતની વાત કરીએ તો આપણી જે ચેનલ છે એની અંદર ટેટ 1ની પરીક્ષાની અંદર પણ 40 માર્ક કરતાં વધારે પૂછાયેલું. એના પછી જે ટાટ એચએસની જે પ્રિલિમ પરીક્ષા છે એચએસની અને એસની, એની અંદર પણ સારું એવું આપણા મટિરિયલમાંથી પૂછાયેલું છે. અંદાજિત કહીએ તો 51 માર્ક જેટલું પૂછાયેલું છે, અને ઘણા મિત્રોએ આપણા માર્ગદર્શન નીચે તૈયારી કરી અને સફળતા એકદમ ફ્રી જે મટિરિયલ હતું એના દ્વારા પહેલાં મેળવેલી છે. અત્યારે આપણે મુખ્ય પરીક્ષા માટે પીડીએફ સ્વરૂપે જે મટિરિયલ આપીએ છીએ એના સિવાય ટેલિગ્રામની અંદર પણ મટિરિયલ આપીએ છીએ. તો આ તમામ પ્રકારનું મટિરિયલ એ આપણે ટુ ધી પોઈન્ટ જ હોય છે, અને ઓથેન્ટિક સોર્સ અથવા તો પાઠ્યપુસ્તક આધારિત જ તૈયાર કરેલું હોય છે, અને એનો સીધો જ ફાયદો તમને પરીક્ષામાં જોવા મળે છે. જેવી રીતે કાલે જે પેપર છે, જે મિત્રો આપણી સાથે જોડાયેલા હતા એમને ખ્યાલ આવી ગયો છે કે આપણી જે મટિરિયલ છે એની અંદરથી કેટલું પૂછાયું. અંદાજિત ગણીએ તો 50 થી 60 માર્ક આજુબાજુ આપણા મટિરિયલની અંદરથી પ્રશ્નો બેઠા જોવા મળે છે. તો તમે પણ આવા જ પ્રશ્નો અને આવી તૈયારી કરવા માટે અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં. જય હિન્દ, જય ભારત.